એક નાના શાંત ગામમાં 4 બેસ્ટ મિત્રો રહેતા. બેનું નામ રવિ અને બાકીના બેનું નામ રાહુલ. ગામમાં બધા એમને 4 યાર કહીને બોલાવતા. ચારેય ધોરણ 1 થી 10 સુધી એક જ શાળામાં સાથે ભણ્યા. ક્યારેક રમતમાં જીત્યા, ક્યારેક શિક્ષકની દાંટ ખાધી, પણ મિત્રતા ક્યારેય તૂટી નહીં. સમય પસાર થતાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા નજીક આવી ગઈ. તૈયારીનો નિર્ણય ચારેયે નક્કી કર્યું કે આ વખતે સાથે મળીને જોરદાર મહેનત કરી પાસ થવું છે. તેમાંથી એક રવિનું ઘર થોડું મોટું અને શાંત હતું, એટલે ચારેય દરરોજ સાંજે ત્યાં અભ્યાસ કરવા આવતા. રાત્રિનું અભ્યાસ સત્ર સાંજે 8 વાગે ચારેય મળી જાય. સૌપ્રથમ થોડું હાસ્ય મજાક, પછી ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન. એક વિષયમાં એકબીજાને સમજાવતા. સમયની ખબર જ ન પડતી. ઘડિયાળ રાતે 1 વાગે અને બસ એ સમયે તો બધાનો એક જન ડાયલોગ, ચાલો યાર ચા બનાવીએ. આંખ જાગતી નથી. ક્યારેક પેપર કઠિન લાગતું, પણ ચારેય એકબીજાનું મનોબળ વધારતા. સાથે છીએ ને, થઈ જશે. પરીક્ષા અને આતુરતા. પરીક્ષાના દિવસો આવી ગયા. ચારેય પૂરેપૂરી મહેનતથી લખ્યું. પછી શરૂ થયો આતુરતાનો સમય. પરિણામ ક્યારે આવશે? શું થશે? રિઝલ્ટનો દિવસ. શાળામાં ભીડ હતી. ચારે દોડીને રિઝલ્ટ લિસ્ટ પાસે ગયા અને જેમ જોયું, ચારેના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. ચારે મિત્રો ફર્સ્ટ ક્લાસ સાથે પાસ. એકબીજાને ઝપટે. હાસ્ય, ગર્વ. ગામમાં ઉજવણી જેવું માહોલ.